પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 9મી ફેબ્રુઆરી 2026 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને 3જી કલમ. ઉત્પત્તિ 37:3 ત્યાં લખવામાં આવ્યું છે, હવે ઈસરાયેલ તેના સર્વ દીકરાઓ કરતાં યુસુફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો અને તેને સારું એક રંગીત જબ્બો સીવડાવ્યો. હવે યાકૂબના 12 દીકરા, એના યુસુફ એ 11મો દીકરો અને બિન્યામીન એ 12મો દીકરો. આ યુસુફ પર યાકૂબ વધારે પ્રીતિ કરતો હતો અને એના ભાઈઓને એ ગમ્યું નહીં. ઈર્ષા ન દેખાય યુસુફ પ્રત્યે કરવા લાગ્યા. હવે એ દિવસોમાં યાકૂબે બધા જ દીકરાઓની હાજરીમાં યુસુફને માટે રંગીન જબ્બો સીવડાવ્યો અને બધાની હાજરીમાં એને પહેરાવ્યો. હવે આપણને પ્રશ્ન થાય કે આ રંગીન જબ્બો પહેરાવ્યો એમાં ભાઈઓ ગુસ્સે કેમ થયા? ઈર્ષાને અદેખાઈ કેમ રાખવા લાગ્યા? તો એની પાછળ એક કારણ હતું. એ કારણ તો ઈસરાયેલોની પ્રથા હતી. હવે અહીં આગળ જે રંગીન જબ્બો પહેરાવવામાં આવ્યો, તો રંગીન જબ્બાની પાછળનું રહસ્ય શું હતું? હિબ્રુ ભાષામાં એ જબ્બાને માટે કેટોનેટ પેસિમ એ શબ્દ વાપરવામાં આવતો હતો. હવે આ જબ્બો, એની પાછળ જે ઈસરાયેલીઓની પ્રથા હતી, રીત હતી, અથવા માન્યતા હતી, અથવા નિયમ હતો કે જબ્બો જેને પહેરાવવામાં આવે એના માટે રક્ષણની ખાતરી, હું કોઈ પણ રીતે તારું રક્ષણ કરીશ. આ જબ્બો જેને પહેરાવવામાં આવે એ એનું માનીતું ગણાતું. બીજા બધા કરતાં હું તારા પર વધારે પ્રેમ કરું છું, એ એની માન્યતા હતી. ત્રીજી બાબત કે આવો જબ્બો એ બલિદાનયુક્ત પ્રેમ. હું તને પ્રેમ કરું છું એવું નહીં, એટલું જ નહીં, પરંતુ તારા માટે બલિદાન આપવા માટે પણ હું તૈયાર છું, એ એની પાછળનું રહસ્ય હતું. અને ચોથી બાબત જે હતી, એ આવો જબ્બો જે પહેરાવવામાં આવે તો એ વારસદાર ગણાતો, મારી મિલકતનો વારસદાર. હવે આ 4 બાબતોને લઈને યુસુફના બીજા ભાઈઓ એના ઉપર વેરવૃત્તિ રાખવા લાગ્યા, ઈર્ષા દેખાઈ કરવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે આ ભાઈઓ ઘેટા બકરા ચરાવવા ગયા હતા. ત્યાં યુસુફ એમનું જમવાનું લઈને, ટિફિન લઈને ગયો અને ત્યાં એને મારી નાખવા માટે પણ પ્રયત્ન કર્યો. એ બાઇબલમાં આપણે ઉત્પત્તિના પુસ્તકમાં વાંચીએ છીએ. ખાડામાં નાખી દીધો, મિદ્યાનીઓ આવ્યા, એમને વેચી દીધો અને એ રીતે યાકૂબને પોતાના દીકરાઓએ છેતર્યો. તારા દીકરાને કોઈક જાનવરે ફાડી ખાધો. જે જબ્બો હતો એ જબ્બો લોહીવાળો કરીને બતાવ્યો.
અહીં આગળ જે કહેવાની બાબત છે કે રંગીત જબ્બાને કારણે યહૂદી સમાજમાં જે ખાસ પ્રકારનું મહત્ત્વ હતું તે અહીં આગળ જોઈ શકાય છે. નહીં તો સામાન્ય જબ્બાના કારણે ભાઈઓ કેમ ગુસ્સે થાય, કેમ ઈર્ષા દેખાઈ રાખવામાં આવે, પણ આ 4 બાબતો એની પાછળ છુપાયેલી હતી. ત્યારે આજે એ વચન દ્વારા પ્રભુ આપણને બતાવે છે યહૂદીઓ સમાજનું સ્થાન, એમની માન્યતા. અને આ વચન પ્રભુ આપણા માટે આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.